એ જ વિચારે ગજગજ ફૂલે મારી છાતી, હું અને મારી માતૃભાષા બંને ગુજરાતી. કવિ વિનોદ જોશીના શબ્દો સાથે રામાણી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માતૃભાષાના વિષયની ચર્ચા આજે આપણે કરવાના છીએ. કોઈ પણ પરીક્ષા હોય, ક્લાસ 3ને લગતી કે ક્લાસ 2ની પ્રિલિમિનરી પરીક્ષા હોય, જ્યારે ગુજરાતી વિષયમાંથી પ્રશ્નો પૂછાતા હોય અને એ પણ MCQ લેવલના પ્રશ્નો હોય, ત્યારે ગુજરાતી માતૃભાષા વિષયની તૈયારી કઈ રીતે કરવી એમની આજે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ કોઈ પણ પરીક્ષામાં ગુજરાતીમાંથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એ 3 પ્રકારનો પ્રશ્ન હોય. પહેલો પ્રકાર છે ગુજરાતી વ્યાકરણ, ત્યાર પછી ગુજરાતી ભાષા સાહિત્ય અને ત્રીજો પ્રકાર છે ગુજરાતી શબ્દ ભંડોળ. આ 3 ભાગમાંથી દરેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે. ચોથી રીત કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નની છે નહીં. આ 3 જ રીતમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે, ગમે તે પ્રકારની પરીક્ષા હોય. અને આ 3 પ્રકારમાંથી જ્યારે MCQ કઈ રીતે પરીક્ષા પ્રશ્ન પૂછે અને કેટલા ટોપિક 3 વિભાગમાં તૈયાર કરવાના છે એની આજે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે એમાં એ જોશું કે ગુજરાતી વ્યાકરણમાં કેટલાક મુદ્દાની તૈયારી કરીએ તો આપણે કોઈ પણ પરીક્ષામાં મેક્સિમમ માર્ક્સ કવર કરી શકીએ. કેટલા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાતા હોય એની આજે મારે આપની સમક્ષ ચર્ચા કરવી છે. તો સૌથી પહેલા વ્યાકરણની અંદર આપણે જોડાક્ષર ભણવા પડે. એક પણ ટોપિક એવો બાકી નથી રાખવો કે વ્યાકરણના માર્ક્સ કવર કરવા માટે આપણે ગુજરાતી ભાષા વ્યાકરણની અંદર કેટલા મુદ્દાની તૈયારી કરવી પડે. તો સૌથી પહેલું જોડાક્ષર છે. ક એ વર્ણ છે, અક્ષર છે, પણ જ્ઞ છે એ જોડાક્ષર છે. ખરેખર અહીંયા એક જ વર્ણ દેખાય છે, જુઓ જ્ઞ પણ આ જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પ્રશ્ન હતો કે જ્ઞ વર્ણ કઈ રીતે બને. બહુ સિમ્પલ ક્વેશ્ચન આવા પરીક્ષામાં પૂછાતા હોય. તો જ પ્લસ યણ પ્લસ અ, આ 3 જ્યારે મળે ત્યારે જ્ઞ બને. તો આ જોડાક્ષર છે, જેની અંદર એક કરતા વધારે વ્યંજન હોય એને જોડાક્ષર કહેવામાં આવે. તો આવો આખો એક ટોપિક છે એ ભણ્યા પછી જ બીજા ટોપિક આવડતા હોય છે. અને ગુજરાતી વ્યાકરણની એક ખાસિયત છે કે વિભક્તિ ભણીએ, વિશેષણ ભણીએ તો જ સમાસ આવડે. એમ જોડાક્ષર ભણીએ તો જ પરીક્ષામાં વારંવાર પૂછાતો ટોપિક શબ્દકોશ કકાવારી ક્રમ પ્રમાણે ગોઠવો એ આવડે. તો જોડાક્ષર એક આખો ટોપિક ભણવો પડે. ત્યારબાદ વર્ણપટ, આ પણ ખૂબ જ ઉપયોગી ટોપિક છે. વર્ણપટને જો ગુજરાતી શુદ્ધ ભાષામાં કહેવું હોય આપણને સમજાય એ રીતે તો ક ખ ગ, કેટલા વ્યંજન છે, કેટલા ઉષ્માક્ષર છે, ઓષ્ઠ વ્યંજન કેટલા, વર્ગ કેટલા છે, અનુનાસિક કેટલા છે, મરમર વ્યંજન કેટલા છે, પ્રકંપી વર્ણ કેટલા છે. આવા પ્રશ્ન જે વારંવાર પૂછાય છે એ પ્રશ્નોના માર્ક્સ કવર કરવા માટે વર્ણપટ ભણવો પડે. ત્યાર પછી શબ્દકોશ કકાવારી ક્રમ મુજબ ગોઠવો, આ ત્રીજો ટોપિક વ્યાકરણનો. અત્યારે આપણે એ ચર્ચા કરીએ છીએ કે કોઈ પણ પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણની તૈયારી કરવા માટે આપણે કેટલા મુદ્દા ભણવા પડે. સાહિત્ય અને શબ્દ ભંડોળ છે 2 ભાગ, એની આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. પણ અહીંયા તમને એ ખ્યાલ રહીએ કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવા માટે 3 ભાગમાં આ પ્રશ્ન પૂછાતા હોય છે. એમાં હું અત્યારે વ્યાકરણની ચર્ચા કરું છું. ત્યાર પછી શબ્દકોશ પછીનો એક ટોપિક, એ પણ વ્યાકરણનો ટોપિક છે. અને વ્યાકરણની મજા એ છે કે એક વખત જો વ્યાકરણ સમજાઈ જાય
તો પછી કોઈ પણ પરીક્ષામાં વ્યાકરણમાંથી પૂછાતા પ્રશ્નના માર્ક્સ રોકડા બની જતા હોય છે અને પછી ભૂલાતું પણ નથી અને ખૂબ સરળ પદ્ધતિથી આ બધું ભણવાનું હોય છે. એકદમ સહજ અને સરળતાથી ભણી શકાય એવા બધા મુદ્દા છે. ત્યાર પછી પાંચમો ટોપિક આવે છે નિપાત. પરીક્ષાઓમાં વારંવાર પૂછાતો ટોપિક છે અને ખૂબ ઉપયોગી ટોપિક છે વ્યાકરણનો. પછી કૃદંત, એ પણ ગુજરાતી વ્યાકરણનો કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો એક અગત્યનો ટોપિક છે. ત્યાર પછી અલંકાર, શબ્દનો અર્થ જ થાય ઘરેણું અને અલંકાર વગર કાવ્યની રચના જ નથી અને આભૂષણ છે ગુજરાતી ભાષા માટેનું અને લેખક કવિઓ માટે પણ બ્રહ્માસ્ત્ર કહી શકાય એવો અગત્યનો એક ટોપિક છે અને ખૂબ મજા આવે એવું ભણવાનો આ ટોપિક છે. ત્યાર પછી વિશેષણ, ક્રિયા વિશેષણ, આ બંને ટોપિક પણ એટલા જ ઉપયોગી છે. અને એ પછી આવશે વિરામ ચિહ્નો. આ વિરામ ચિહ્નોનો પણ એક ટોપિક છે. ઘણીવાર આપણે ઉચ્ચારણ પણ ખોટું કરતા હોઈએ, વિરામ ચિહ્નો બોલતા હોય, નહીં, વિરામ ચિહ્નો શબ્દ આવશે. તો વિરામ ચિહ્નોમાં પણ શું ભણવું? પૂર્ણ વિરામ ને અલ્પ વિરામ ને અર્ધ વિરામ ને ગુરુ વિરામ ને આ વિરામ ચિહ્નો તો છે જ, પરંતુ ગુજરાતીમાં એનાથી પણ કંઈક આગળના વિરામ ચિહ્નો હોય જે પરીક્ષામાં પૂછાતા હોય છે. આજની તારીખની જો ચર્ચા કરીએ તો 10/10/2020 આ તારીખ છે. હવે આ તારીખ લખવામાં આપણે જે ઓબ્લિક કરીએ છીએ સ્લેશ, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો કોમ્પિટિટિવ એક્ઝામમાં કે ગુજરાતી ભાષામાં તારીખ લખવા માટે કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થાય. હવે આને ઓબ્લિક કે સ્લેશ તો આપણે ઇંગ્લિશમાં કહેતા હોય છે, ગુજરાતીમાં શું કહેવું? કારણ કે આપણું ઇંગ્લિશ એટલી હદે પાવરફુલ બની જતું હોય છે કે ગુજરાતી ભૂલતા જતા હોય છે. બહુ સામાન્ય ટેટ પરીક્ષામાં, ટેટ TET, ટીચર એલિજિબિલિટી ટેટ, ધોરણ 6 થી 8ના શિક્ષક બનવા માટે, અને જો ટેટ 1 હોય તો 1 થી 5ના શિક્ષક બનવા માટે ટેટ લેવાય છે. એવી જ રીતે 9-10 માટે ટાટ 1 અને 11-12 ધોરણ માટે શિક્ષક અભિયોગિતા કસોટી જે લેવાય છે ટાટ 2, એની અંદર પૂછાયેલો પ્રશ્ન ટેટમાં, ઇંગ્લિશની હું વાત કરું છું, બટન. બટન એટલે શું? બહુ વારંવાર આપણા વ્યવહારમાં વપરાતો આ શબ્દ છે અને છતાં પણ આપણે એનું ગુજરાતી ક્યારેક ભૂલી જતા હોઈએ છીએ, ન આવડતું એવું બને. તો અહીં પણ એવું જ થાય છે. બટન શબ્દનો અર્થ દોરણું થાય છે. દોરણું, દોરણું, બરાબર સમજો શબ્દને, દોરણું. આમ તો દોરણું પરફેક્ટ શબ્દ ગામડામાં જે મોટી ઉંમરના લોકો કેડિયા પહેરે સફેદ કલરના અને પેલી દોરી બાંધવા માટે જે પોટલી હોય કાપડની, એને દોરણું કહેવાય. તો એ બટનની ગરજ સારે છે, બટન એની ગરજ સારે છે દોરણાની. તો અહીંયા ઓબ્લિક સ્લેશ છે એ વિરામ ચિહ્નની હું વાત કરું છું તો એને તિર્યક રેખા બોલાય છે. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે તારીખ લખવા માટે કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થાય? તિર્યક રેખા. આવા પ્રશ્નો વિરામ ચિહ્નોમાંથી પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. તો વિરામ ચિહ્નો ભણવા એ પણ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ટોપિક ગણાય છે. ત્યાર પછીના ટોપિકની ચર્ચા કરીએ. વિરામ ચિહ્નો પછી વિભક્તિ. આ પણ ખૂબ ઉપયોગી ટોપિક છે. વિભક્તિ આવડે તો જ તત્પુરુષ સમાસ આપણને આવડતો હોય છે. એના પછી આવશે વાક્ય રચના. વાક્ય રચના માત્ર કર્તરી કર્મણી ભાવે પ્રેરક એટલી જ નથી, પરંતુ ઘણી બધી સાદું વાક્ય છે, સંયુક્ત વાક્ય છે, સંકુલ વાક્ય છે, એવી જ રીતે આજ્ઞાર્થ વાક્ય છે. ત્યારબાદ ઈચ્છાદર્શક વાક્ય રચના છે. આ બધી વાક્ય રચના ભણીએ ત્યારે પરીક્ષામાં પૂછાતા પ્રશ્નને આપણે કવર કરી શકીએ. તો વાક્ય રચના. એ પછીનો ટોપિક છે દ્વિરૂક્ત અને રવાનુકારી શબ્દ. આ એવો ટોપિક છે કે ભણવા માટે માત્ર 5 જ મિનિટ માગે છે અને છતાં પણ સૌથી વધુ આમાંથી પ્રશ્નો પૂછાય છે વારંવાર. દ્વિરૂક્ત અને રવાનુકારી શબ્દ, એની વિગતે ચર્ચા કરશું. પછીનો એક એવો જ નાનો ટોપિક છે
પૂર્વ પર પ્રત્યય વાળા શબ્દ. અને એવો જ એક નાનો ટોપિક છે, અંડરલાઈન એટલા માટે કરું છું કે આ ટોપિક ભણવા માટે માત્ર 5 જ મિનિટનો સમય લાગે અને છતાં પણ આપણને માર્ક્સ અપાવે છે, એટલે એની નીચે હું અંડરલાઈન કરું છું. ને એટલે જ એવો જ એક ટોપિક ત્રીજો, તત્સમ અને તદ્ભવ શબ્દ. આ ત્રણેય નાનું પણ નાગનું બચ્ચું કહી શકાય આને. ખૂબ માર્ક્સ અપાવે છે પરીક્ષાની અંદર અને બહુ ઓછો સમય લે છે ભણવામાં પણ. તો એટલી જ સરળતાથી આ ત્રણેય ટોપિકની પણ તૈયારી પરીક્ષા માટે કરવી પડતી હોય છે. ત્યાર પછીના ટોપિકની હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. તત્સમ અને તદ્ભવ શબ્દ એ એટલા માટે પરીક્ષામાં પૂછાતા હોય કે આપણી ગુજરાતી માતૃભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવી છે. મૂળ ભાષા સંસ્કૃત છે, એમાંથી અભ્રંશ થઈ અને પ્રાકૃત થઈ અને પ્રાકૃતમાંથી આપણી ગુજરાતી આવે છે. તો એ તત્સમ અને તદ્ભવ શબ્દ સંસ્કૃત અને પ્રાકૃત અને ગુજરાતીને લગતો ટોપિક છે. ત્યાર પછીનો ટોપિક આપણો આવશે છંદ. કાવ્ય રચના માટે ખૂબ મહત્વની માપપટ્ટી કહી શકાય કવિઓની, એવો ટોપિક એટલે છંદ. અને આજકાલ તો લોક સાહિત્યની અંદર પણ છંદ ખૂબ જ ગવાતા હોય છે, બોલાતા હોય છે. છપાખરા આપણે સાંભળતા હોય છે રાજભા ગઢવી જેવા લોક સાહિત્યકારોના મુખેથી. એ પણ ચારણી સાહિત્યના છંદ જ છે. તો એવા કેટલા બધા છંદ આવતા હોય, ભુજંગી છંદ હોય, રેણુકી છંદ હોય. તો ગુજરાતીમાં પૃથ્વી છંદ, શિખરીણી છંદ, મંદાક્રાંતા છંદ, ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ એક પ્રકારનો છંદ જ છે, પ્રાર્થના છે પણ છંદમાં રચના થઈ છે. તો એવા કેટલા છંદ ગુજરાતી માતૃભાષાને ઉજાગર કરે છે. તો એ છંદ પણ ખૂબ જ મહત્વનો ટોપિક. અને છંદ ભણવા ઘણા વ્યાકરણના ટોપિક છે, અલંકાર, છંદ ને એના પછી સમાસ ને. આને થી કેન્ડિડેટ ખૂબ ડરતા હોય છે કે આ ટોપિક ખૂબ અઘરા છે, પણ ના, એવું નથી. અઘરું કશું નથી માણસ સિવાય. આ દુનિયામાં બધું સહેલું છે, બધું શક્ય છે. માણસ સિવાય બધું સહેલું. માણસ એક અઘરો છે, કારણ કે માણસને ખોતરો તો ખજાનો નીકળે, અંદરથી બહુ મજાનો નીકળે. માણસને ખોતરો તો ખજાનો નીકળે, અંદરથી બહુ મજાનો નીકળે. હર વખતે એવાનિયત એવાન કરે એવું નથી. અહીંયા તો કોઈક સજને શેતાન નીકળે અને નક્કી નહીં માણસ છે. બહારથી આપણો અને અંદરથી બીજાનો નીકળે. એટલે અઘરું દુનિયામાં માણસ સિવાય કશું નથી. છંદ ભણવા ખૂબ સહેલું છે. એના માટે હું જ્યારે છંદ ભણાવું છું ત્યારે માત્ર 5 શબ્દ અને 6 અંક યાદ રાખી લઈએ એટલે આપણા 11 થી 12 છંદ છે જે અભ્યાસક્રમમાં વારંવાર આવતા હોય, એવા છંદને તમે 5 શબ્દ અને 6 અંકમાં આરામથી શોર્ટકટ રીતે યાદ રાખી શકો. પણ એના માટે પહેલા વિસ્તૃત રીતે એને ભણવા પડે. 5 શબ્દ અને 6 અંકમાં આખા છંદને આવરી લઈએ છીએ આપણે. એવી સરળ અને સહજ રીત છે છંદ ભણવા માટેની. તો એ પછી વિગતે ચર્ચા કરશું. ત્યારબાદ સમાસ છે. સમાસ માટેના ઉપયોગી શસ્ત્રો આપણે જે જોયા આગળ, વિભક્તિ ને વિશેષણ ને, એ આવડે તો જ સમાસ આવડે. એ પછીનો ટોપિક આવશે સંયોજક. ત્યાર પછી આવશે સર્વનામ. હા, સંયોજકના પણ પ્રકારો પૂછાય છે આજકાલ પરીક્ષાઓની અંદર. વિકલ્પવાચક સંયોજક હોય, સમુચ્ચય સંયોજક હોય, ધેટ મીન્સ કંજક્શન, સો બટ એન્ડ ધેન. વાક્યને જે જોડવાનું કામ કરે, ગુજરાતી ભાષામાં પણ એવું આવતું હોય છે. તો એના પ્રકારો છે અલગ અલગ. અથવા તો ઘણીવાર એવું પણ પૂછે કે આ વાક્યને જોડવા માટે તમે નીચેનામાંથી કયા સંયોજકનો ઉપયોગ કરશો. તો આવા જે ટોપિક છે એ ભણવા માટે, એના માર્ક્સ કવર કરવા માટે સંયોજક. ત્યારબાદ સર્વનામના પ્રકાર પણ એટલા જ ઉપયોગી છે. પછીનો એક ટોપિક આવે છે જોડણી. ઘણીવાર જોડણીમાં પણ આપણે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતો આ ટોપિક કહી શકાય, જોડણી. તો જોડણીના નિયમો છે જ, પણ અપવાદ પણ સામે એટલા જ છે. ઘણીવાર તો એવા વિચિત્ર શબ્દની જોડણી પૂછાતી હોય, યુનિવર્સિટી શબ્દની જોડણી વારંવાર પૂછાતી હોય છે. તો એ ઇંગ્લિશ શબ્દ છે. પહેલા તો આની અંદર જોડણીનો નિયમ ક્યાંય નથી લાગુ પડતો.
કારણ કે અલગ ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે, તો એમાં યાદ રાખવું જ પડે. અને ઘણીવાર જોડણીના નિયમો હોય કે ભાઈ 4 કે 4 થી વધારે અક્ષરવાળો શબ્દ હોય તો પહેલો અક્ષર એનો રસ્વ આવે. આ જોડણીનો નિયમ છે, તો પહેલો અક્ષર રસ્વ થયો. ખિસકોલી છે તો જોડણીના નિયમ પ્રમાણે આનો પણ પહેલો અક્ષર રસ્વ થયો છે. જોડણીનો નિયમ લાગુ પડે છે અહીંયા. પરંતુ ઘણીવાર એવું બનતું હોય કે અપવાદ હોય જેમાં જોડણીનો નિયમ લાગુ નથી પડતો. આપણે આ નિયમ ગોખીને બેસી જઈએ છે કે 4 કે 4 થી વધારે અક્ષરવાળા શબ્દનો પહેલો અક્ષર રસ્વ થાય તો પરીક્ષામાં કંઈક આપણને આવો પ્રશ્ન પૂછે છે કે ગુજરાત વિદ્યાપીઠ ભવન ઉપર ગુજરાત વિદ્યાપીઠ કઈ રીતે લખેલ છે? ગુજરાત વિદ્યાપીઠ ભવન કઈ રીતે લખેલ છે? હવે આ ગુજરાતને સાચું આપણે કેમ ગણવું? ત્યાં આ રીતે લખેલ છે અને આ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. અહીંયા જો જોડણીનો નિયમ લાગુ પડીએ તોય ખોટા પડીએ ને આપણને ખ્યાલ છે કે ગુજરાત તો આમ લખાય છે એવું જો આપણે લોજિક વાપરીએ તો પણ આપણે ખોટા પડીએ છીએ. એટલે આવા જ્યારે શબ્દો આવે ત્યારે જોડણીથી આપણે થાકી જતા હોઈએ છીએ. તો એના માટે પણ અપવાદ પણ ભણવા પડે, જોડણીના નિયમો પણ ભણવા પડે. એટલે આ વ્યાકરણના જે 20 ટોપિકની હું તમારી સામે ચર્ચા કરું છું એ ખૂબ ઉપયોગી ટોપિક વ્યાકરણના છે. જો આટલા ટોપિક ભણવામાં આવે તો જ પરીક્ષામાં આપણને મેક્સિમમ માર્ક્સ કવર કરી શકીએ. વ્યાકરણના આ ટોપિકના ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા પડે. આટલું ભણ્યા પછી પણ પરીક્ષામાં કઈ રીતે પ્રશ્ન પૂછાય એને પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નીચેનામાંથી વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખાવો, આ પ્રશ્નની પેટર્ન તો છે જ, પણ છે નથીના પ્રશ્નને જ્યારે એ ટ્વિસ્ટ કરીને પૂછે કે નીચેનામાંથી કઈ સંજ્ઞા વ્યક્તિવાચક નથી, ત્યારે આવડતો હોય છતાં પણ આપણે ખોટો જવાબ કરીને આવતા હોય છે. તો ટોપિક ભણ્યા પછી પણ જ્યાં સુધી પ્રશ્નની પેટર્ન આપણને ખબર ન હોય કે પરીક્ષામાં કઈ રીતે પ્રશ્નો પૂછાય છે તો પણ આપણા આ ટોપિક છે કામ નથી આવતા. છંદ ભણી લીધા પછી પણ છંદમાંથી પ્રશ્ન પરીક્ષામાં કઈ રીતે પૂછાય એ જો આપણને ખ્યાલ ન આવે તો ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. છંદનો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાણો છે, એનો મારે તમારી સામે ચર્ચા કરવી છે કે આવો પ્રશ્ન હતો. જો બરાબર સમજજો. લઘુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ ગુરુ, લઘુ લઘુ લઘુ. હા, આવી પેટર્ન છે. બસ આટલું છે અને પરીક્ષાએ એવો પ્રશ્ન પૂછ્યો છે છંદમાંથી કે આ કયા છંદના બંધારણ મુજબ અક્ષરોની ગોઠવણી છે? આવું પરીક્ષામાં પ્રશ્નો પૂછે. નહીં કોઈ પંક્તિ, નહીં કોઈ શબ્દો, અને છતાં પણ આવો પ્રશ્ન પૂછે. પહેલા તો આ જે યુ અને ડેશ છે એને છંદની ભાષામાં લઘુ અને ગુરુ કહેવાય. આ લઘુ છે અને આ ગુરુ છે. લઘુની નિશાની કહેવાય અને આને ગુરુની નિશાની કહેવાય. તો લઘુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ ગુરુ, લઘુ લઘુ લઘુ, લઘુ લઘુ ગુરુ, ગુરુ લઘુ લઘુ અને લઘુ ગુરુ. આ કયા બંધારણ મુજબ છે? તો એના માટે છંદના બંધારણ ભણ્યા પહેલા છંદનું બંધારણ ભણવું પડે, અલગ અલગ છંદના બધા બંધારણ ભણવા પડે, અને પછી જો એને સોલ્વ કરીએ તો આપણને એ સમજાય. એટલે ઘણીવાર પરીક્ષામાં પ્રશ્નની પેટર્નથી પણ આપણે જો વાકેફ ન હોય તો પણ આપણે ક્યાંક માર્ક્સ ગુમાવતા હોય છે. અને આટલું વ્યાકરણ ભણ્યા પછી અતિ મહત્વની વાત એ છે કે આપણી અંદર પણ આત્મવિશ્વાસ હોવો જોઈએ. બધા ટોપિકને ભણ્યા પછી એક આત્મવિશ્વાસ સાથે જો આ ટોપિકને આપણે યાદ રાખીએ તો એ પરીક્ષા સુધી આપણને કામ આવે. અને પરીક્ષામાં ઘણીવાર એવું જ બનતું હોય છે કે સાહેબ સમજાવે છે ત્યારે આવડી જતું હોય છે પણ પરીક્ષા વખતે ભૂલાઈ જતું હોય છે. ત્યારે સમજજો કે ક્યાંક આપણું મનોબળ તૂટે છે, ક્યાંક આત્મવિશ્વાસનો અભાવ છે. એટલે ભણ્યા પછી ટોપિક આવડી ગયા પછી સમયાંતરે એનું રિવિઝન કરવું એ પણ ખૂબ જરૂરી છે. તો આવનારી તમામ પરીક્ષાઓમાં વ્યાકરણમાંથી પૂછાતા પ્રશ્નો કેવા હોય અને કયા કયા મુદ્દાની તૈયારી કરવી જોઈએ એની આજે તમારી સામે વિગતે ચર્ચા કરી છે. આશા રાખું છું કે આ બધા જ મુદ્દાઓની જો તૈયારી કરો તો આરામથી
કોઈ પણ પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણમાંથી પૂછાયેલા પ્રશ્નોના માર્ક્સ તમે કવર કરી શકો છો. ગુજરાતી ભાષા સાહિત્ય અને ગુજરાતી શબ્દ ભંડોળ. તો વ્યાકરણની વિગતે ચર્ચા કર્યા પછી ગુજરાતી ભાષા સાહિત્યની તૈયારી કઈ રીતે કરવી અને એમાં કેટલા મુદ્દા હોય એની આજે હું ઊંડાણપૂર્વક ચર્ચા આપની સમક્ષ કરવા જઈ રહ્યો છું. સાહિત્યની તૈયારી કરવા માટે સૌપ્રથમ મનમાં પ્રશ્ન થાય કે લેખક કવિઓએ જ્યારે ગુજરાતી ભાષામાં લેખન કાર્યની શરૂઆત કરી હશે ત્યારે સૌપ્રથમ શું લખાણું હશે? કાવ્ય લખાણા હશે, પાઠ લખાણા હશે, કોણે લખા હશે? તો ઈસવીસન 8મી સદીની આજુબાજુ સૌપ્રથમ ભરતેશ્વર બાહુબલી રાસ લખાય છે. કાવ્યનો એક પ્રકાર છે રાસ. શાલિભદ્ર સૂરી નામના જૈન કવિએ આ રચના કરી અને 8મી સદીથી લઈ અને 14મી સદી સુધી જે જૈન કવિઓએ રચના કરી એ પ્રાકૃત ભાષાઓમાં પ્રાકૃત ગુજરાતીમાં રચનાઓ થઈ. પ્રાકૃત ગુજરાતી શું છે? તો કે ગુજરાતી ભાષાની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી થાય છે. સંસ્કૃતમાંથી પ્રાકૃત બની અને એમાંથી અપભ્રંશ થઈ અને આપણી ગુજરાતી માતૃભાષા આવે છે. તો ઈસવીસન 8મી સદીથી 14મી સદી સુધી જૈન કવિઓએ જે લખ્યા એ બધા કાવ્યો હતા અને જૈન કવિઓની નામ પાછળ મોટે ભાગે સૂરી શબ્દ આવતો હોય. શાલિભદ્ર સૂરી, વિજયભદ્ર સૂરી, પદ્મનાભ સૂરી. અને એના જે કાવ્ય પ્રકાર છે એ ઋતુ કાવ્ય, બારમાસી કાવ્ય, પ્રબંધ, રાસ, આ બધા કાવ્યના પ્રકારો છે એ લખાણા. અને 14મી સદીની આજુબાજુ સમાજની અંદર જે અરાજકતાઓ હતી, અંધશ્રદ્ધા, કુરિવાજ, બહુપત્નીત્વ પ્રથા, સતી પ્રથા, એને નાબૂદ કરવા માટેના જે પ્રયાસો ચાલતા એમાં પાત્રો છે એ વેશ ભજવી અને ઉપદેશ આપતા આગ હાથમાં સળગતી મસાલના કાકડા લઈને અને એ જે ભજવીને કહેતા નાટક સ્વરૂપે, નાટ્ય સ્વરૂપે એ એક લેખકે લખ્યું જે ભવાઈ વેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા. અને એ ભવાઈ વેશની રચના કરનાર અસાઈ ઠાકર, ભવાઈ વેશના પિતા. અને ત્યાર પછીથી 15મી સદીથી લેખક કવિઓ શુદ્ધ ગુજરાતીમાં લખવાનું શરૂ કરે છે. કાવ્ય રચનાઓ, પાઠની રચનાઓ અને અલગ અલગ કાવ્યના પ્રકારો અને પાઠના પ્રકારો આજે આપણે ભણતા આવીએ છીએ. એમાં પણ ઉર્મી કાવ્ય, ગીત, લોકગીત, સોનેટ, ગઝલ, હાઈકુ, આવા અલગ અલગ પ્રકારોના કાવ્ય, એમ અલગ અલગ પાઠ, નિબંધ, આત્મકથા, નવલકથા, ચરિત્ર નિબંધ, આવા અલગ અલગ પાઠના પ્રકારો, ગદ્ય અને પદ્ય સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. તો 15મી સદીથી લઈ અને સાહિત્યની તૈયારી કરવા માટે ના લેખક કવિઓને પહેલા તો યુગ પ્રમાણે આપણે વિભાગોમાં વહેંચવા પડે કે કયા યુગમાં કયા કવિઓનો સમાવેશ થાય છે. એ લેખક કવિઓમાં પણ એને યુગ પ્રમાણે વિભાગમાં વહેંચ્યા પછી એમના જન્મની વિગતો, એમની અલગ અલગ કૃતિઓની વિગતો, પોતાના મેળવેલા પુરસ્કાર, એવોર્ડની વિગતો, આ બધી માહિતી પ્રાપ્ત કરી અને લેખક કવિઓને યુગ પ્રમાણે સૌથી પહેલા વિભાગમાં વેચીએ તો જે યુગના કવિ છે, જે યુગના લેખક છે, એ યુગની વિચારસરણી ધરાવતા હોય એના ઉપરથી થોડાક આપણને એની રચનાઓ ઉપરથી પણ ખ્યાલ આવે અને એક સરખા વિચારોવાળા લેખક કવિઓ મળી આવે એટલે યાદ રાખવા પણ સહેલા બને. તો સૌથી પહેલા એ યુગની ચર્ચા આપની સમક્ષ કરું છું. આવનારી પરીક્ષાઓમાં ગુજરાતી ભાષા સાહિત્યની તૈયારી કરવા માટે કઈ રીતે આગળ વધવું, કઈ રીતે તૈયારી કરવી, એના માટે ભક્તિ યુગ કે જેને નરસિંહ યુગ પણ કહી શકો અને મધ્યકાલીન યુગ છે. તો એમાં નરસિંહ મહેતાથી લઈ મીરાબાઈ ને પ્રેમાનંદ ને દયારામ સુધીના બધા લેખક કવિઓ છે એણે જે રચનાઓ કરી ભક્તને લગતી, ભક્તિને લગતી, એ કવિઓને તૈયારી કરવી પડે એમની રચનાઓથી માંડીને તમામ બાબત. પછી અર્વાચીન યુગ, સુધાકર યુગ અથવા નર્મદ યુગ તરીકે ઓળખવામાં આવે. નર્મદ ગદ્યના પિતા અને અર્વાચીનના આદ્ય નરસિંહ મહેતા છે તો એ આદિકવિ, ગુજરાતી ભાષાના ઝૂલણા છંદમાં એણે પ્રભાતિયા લખ્યા. એમ અહીંયા પણ નર્મદ છે તો એક યુગ નરસિંહ મહેતાનો યુગ ગણાય છે, એક યુગ નર્મદનો યુગ ગણાય છે. ત્યાર પછી પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ, સાક્ષર યુગ તરીકે પણ જેને ઓળખવામાં આવે.
પછી ગાંધી યુગ અથવા મોહન યુગ, ગાંધીજીના જીવન વખતે જે લેખક કવિઓએ એમની સાથે મળીને રચનાઓ કરી, ગુજરાતી ભાષા સાહિત્યને ઉજાગર કર્યું, એ આપણને આપ્યું છે એની રચનાઓ. અને એ પછી અનુગાંધી યુગ, ગાંધીજીના જીવન પછીના જે લેખક કવિઓએ લખ્યું છે અને ગુજરાતી ભાષા સાહિત્યને આપ્યું છે એમની રચનાઓ. અને ત્યારબાદ આધુનિક યુગની ચર્ચા, અત્યાર સુધીના લેખક કવિઓની ચર્ચા. આ તો માત્ર હજી હું તમને યુગ પ્રમાણે આ રીતે લેખક કવિઓને વિભાગમાં વેચ્યા પછી તૈયારી કરવાની વાત કરું છું. પરંતુ એટલું કર્યા પછી પરીક્ષા આપણને શું પૂછશે, કઈ રીતે એની તૈયારી કરશું, આટલું તો કરવું પડશે. પણ સાથે સાથે અતિ મહત્વની જે વાતો આવે છે એ હવે આ 6 મુદ્દા અને ત્યાર પછી 7મા મુદ્દાથી આપણે આગળ વધીએ ગુજરાતી ભાષા સાહિત્યની તૈયારી કરવા માટે. તો એમાં આપણે શું કરવું જોઈએ ગુજરાતી ભાષા સાહિત્યની તૈયારી માટે? તો 7મો મુદ્દો હું તમારી સામે અહીંયા લખું છું, ઉપનામ અથવા તખલ્લુસ કરવા પડે. લેખક કવિઓના ઉપનામ અથવા તખલ્લુસ કહી શકાય. બકર ઠાકોર, બળવંતરાય, કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ જણાવો. શેહનની બહુ સહેલું પડે. ઉમાશંકર જોશી છે તો વાસુકી. આ લેખક કવિઓના ઉપનામ એવી રીતે યાદ રાખીએ. ઘણી વાર એવું થાય કે સાહેબ આટલા બધા લેખક કવિઓ છે તો એમાં કોના નામ યાદ રાખવા? તો સૌથી પહેલા ધોરણ 9 થી 12ના લેખક કવિઓ છે એને કવર કરીએ. આવનારી પરીક્ષાઓ માટે ટેક્સ્ટ બુક આધારિત જ પેપર સેટ થતા હોય છે. તો આપણી ક્ષમતા પ્રમાણે સૌથી પહેલા એટલા જ લેખક કવિઓના નામ કરો, પછી એમાં બીજા 10 વધારાના એડ કરો. ઉમાશંકર જોશી છે, કનૈયાલાલ મુનશી છે, આપણને નામ વાંચતા સહેજે એટલી ખબર પડે કે આ લેખક કવિ છે એ ગુજરાતી ભાષાના થોડાક જાણીતા કવિ છે અને પેલી હરોળના કવિ છે, લેખક છે, એનું ઉપનામ કરીએ. એવા આપણને યાદ રહે એમાં 10-10, 5-5 નામ એડ કરતા જઈએ અને ધીમે ધીમે યાદ રાખતા જઈએ. પછી 8મો મુદ્દો, ઉપનામ પછી આવશે ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ. આમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. આપણને એવો પ્રશ્ન પૂછે, ગુજરાતી ભાષાનો પહેલો નિબંધ મંડળી મળવાથી થતા લાભ, નર્મદે લખ્યું. ગુજરાતી ભાષાનું પહેલું સોનેટ ભણકાર, બકર ઠાકોરે લખ્યું. ગુજરાતી ભાષાની પહેલી ગઝલ બોધ, બાળાશંકર કંથારિયાએ લખી. તો આ જે પ્રથમ કૃતિઓ છે ગુજરાતી ભાષાની, એમાંથી પ્રશ્નો પૂછાય અને આવું લિસ્ટ બને, માત્ર 15 નામ આવે વધીને, તો આ એક પરમેનન્ટ ડેટા છે. કોષ્ટક બનાવીને દરરોજ રિપીટ કરીએ તો એને પણ યાદ રાખવું ખૂબ સરળ છે. પછી આવે છે પ્રથમ કૃતિઓ પછી સાહિત્ય સંસ્થાઓ. ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ, નર્મદ સભા. આ ગુજરાતી ભાષાને ઉજાગર કરતી જે સાહિત્ય સંસ્થાઓ છે એની પણ આપણે માહિતી મેળવવી જોઈએ. ક્યાં આવેલી છે સંસ્થા, સ્થાપક કોણ છે, એનું ક્યુ મેગેઝિન સામયિક બહાર પાડે છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય, ગુજરાત સાહિત્ય અકાદમી ક્યુ સામયિક બહાર પાડે? શબ્દ સૃષ્ટિ. ગુજરાત સાહિત્ય પરિષદ ક્યુ સામયિક બહાર પાડે? પરબ. તો આવા જે પ્રશ્નો છે એના માટે ગુજરાતી ભાષા સાહિત્ય સંસ્થાઓ તૈયાર કરવી પડે. ત્યાર પછી કર્તા કૃતિ. કઈ કૃતિના કર્તા કોણ, લેખક કોણ? વારંવાર પૂછાતો પ્રશ્ન, 7 પગલા આકાશમાં કોણે લખ્યું? કુંદનિકા કાપડિયા. ઝેર તો પીધા છે જાણી જાણી કોણે લખ્યું? મનુભાઈ પંચોળી ઉર્ફે દર્શક. તો આ જે કૃતિ છે એની સામે કર્તા કોણ? એ પહેલા જ્યારે યુગની લેખક કવિઓની આપણે માહિતી મેળવતા હોય ત્યારે આ ટોપિક થઈ છે સાથે. ભક્તિ યુગમાં પ્રેમાનંદને વાંચતા હોય તો પ્રેમાનંદની કૃતિઓ કઈ એ યાદ રાખી શકાય. એવી જ રીતે નરસિંહ મહેતાને વાંચતા હોય તો નરસિંહ મહેતાની કૃતિ કઈ એ યાદ રાખી શકાય શોર્ટ રીતે. એમ કોઈ પણ યુગના કવિને જ્યારે વાંચતા હોય કે લેખકને વાંચતા હોય ને એની માહિતી લખતા હોય ત્યારે એની કૃતિઓ થઈ શકે તૈયાર. પછી આવે છે
અમર પાત્રો. આમ તો અમર પાત્રો બહુ ઓછા, પણ પરીક્ષામાં તો ગમે તે પાત્ર પૂછે. કયું પાત્ર કઈ કૃતિમાં આવે આવું પૂછી શકે. મૃણાલવતી નીચેનામાંથી કઈ કૃતિનું પાત્ર છે આવું પૂછી નાખે. પૃથ્વીવલ્લભ કનૈયાલાલ મુનશીએ લખેલી, આવું તો ગમે ત્યાંથી પ્રશ્ન પૂછી શકે. કયું પાત્ર કઈ કૃતિમાં આવે છે. કાનજી અને જીવી કઈ કૃતિના પાત્રો છે, મળેલા જીવ. તો આ અમર પાત્રો કઈ કૃતિના છે એ પણ આપણે યાદ રાખવું પડશે. અમર પાત્રો એમના. પછી છે પ્રખ્યાત ગીત પંક્તિ. પ્રખ્યાત ગીત પંક્તિ. કયું ગીત કોણે રચના કરી, કઈ પંક્તિ કયા કવિની છે. લેક્ચરની શરૂઆતમાં જે હું બોલું છું એટલા માટે કે પરીક્ષા માટે પણ યાદ રહે અને ખૂબ સારી રચના છે ગુજરાતી માતૃભાષા માટેની. તો એવી પંક્તિઓ કોને લખી, એમાં ખાસ કરીને ગુજરાતની પણ યાદ રાખવી પડે. અરદેસર ખબરદારે જે રચનાઓ કરી છે ગુજરાત વિશેની, નર્મદે લખી છે જય જય ગરવી ગુજરાત. તો એ ગુજરાતને લગતીઓ રચનાઓ જે પહેલા કરી છે એને પહેલા તૈયાર કરીએ, પછી પ્રાર્થનાઓ તૈયાર કરીએ. અલગ અલગ ગુજરાતી ભાષામાં જેટલી લખાણી છે બધી કોણે લખી છે. તો પ્રખ્યાત ગીત પંક્તિઓની રચના કરી. ઉંબરે ઊભી સાંભળું રે બોલ આલમના, ખૂબ સુંદર રચના. આવી જે પ્રખ્યાત ગીત છે, ઈંધણા વીણવા ગઈતી મોરી શેર, આ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન. એને રચના કોણે કરી એ પણ આપણે યાદ રાખવું પડે પ્રખ્યાત ગીત પંક્તિઓમાં. તો આવા જે સાહિત્યના ટોપિક છે એની આપણે તૈયારીઓ કરવી પડે. અને છેલ્લો જે ટોપિક છે 13મો, ખૂબ મહત્વનો, જે વારંવાર પૂછાય છે, એવોર્ડ પુરસ્કાર. આમાંથી આપણને કઈ રીતે પૂછે તો કે નરસિંહ મહેતા એવોર્ડ, જ્ઞાનપીઠ એવોર્ડ, આ બે તો ખૂબ મહત્વના છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે. ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ ને રણજીતરામ સુવર્ણચંદ્રક ને નર્મદ સુવર્ણચંદ્રક ને આ તો યાદ રાખી શકાય, વધારે પડતાય છે, પરંતુ બે તો કરવા જ પડે. નરસિંહ મહેતા એવોર્ડ અને જ્ઞાનપીઠ એવોર્ડ. એમાં જ્ઞાનપીઠ એવોર્ડ ગુજરાતી ભાષામાં વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. આમ તો બંધારણની માન્ય ભાષામાં જ્ઞાનપીઠ એવોર્ડ અપાતા આવ્યા છે અત્યાર સુધીમાં. ઘણી બધા 52 થી 53 એવોર્ડ અપાણા હશે જ્ઞાનપીઠ એવોર્ડ, અને બધી ભાષામાં અપાય છે. તો એમાંથી ગુજરાતી માતૃભાષામાં 4 જ્ઞાનપીઠ એવોર્ડ આવ્યા છે. એમાં સૌથી પહેલો જો જ્ઞાનપીઠ એવોર્ડ કોઈ પ્રાપ્ત કર્યો હોય ગુજરાતી ભાષામાં તો એ ઉમાશંકર જોશી છે, નિશિથ કાવ્ય સંગ્રહ માટે. પછી પન્નાલાલ પટેલ 1985માં માનવીની ભવાઈ નવલકથા લખી એટલા માટે એને પ્રાપ્ત થયો છે. 2001માં જ્ઞાનપીઠ એવોર્ડ રાજેન્દ્ર શાહને મળ્યો ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે. અને 2015માં રઘુવીર ચૌધરી અમૃતા નવલકથા લખી એટલે એને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો. આ 4 જ્ઞાનપીઠ એવોર્ડ યાદ રાખવા ખૂબ જરૂરી. નરસિંહ મહેતા એવોર્ડમાં પણ એવા જ પ્રશ્ન પૂછે. પહેલો નરસિંહ મહેતા એવોર્ડ કોને મળ્યો? 1999 થી જેની શરૂઆત થઈ આપવાની નરસિંહ મહેતા એવોર્ડની, અત્યાર સુધીના એવોર્ડમાં છેલ્લા 2-5 વર્ષના નામ તો આપણે યાદ રાખવા જ પડ્યા. પરીક્ષાઓમાં વારંવાર આવા પ્રશ્ન પૂછાતા. તો ગુજરાતી ભાષા સાહિત્યની તૈયારી કરવા માટે સૌપ્રથમ યુગ પ્રમાણે લેખક કવિઓને વિભાજિત કરીએ, પછી આટલા મુદ્દાઓને આપણી સામે રાખીએ. અને આ મુદ્દામાંથી અમુક મુદ્દા તો એવા છે કે જે બહુ ટૂંકા છે. આ પ્રથમ કૃતિ, સાહિત્ય સંસ્થા, એવોર્ડ, આ 3 મુદ્દા તો એવા છે કે જેનું માત્ર કોષ્ટક બની જાય એક જ પેજમાં. એક જ પેજનો આ મુદ્દો છે અને તોય પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. એટલે એટલા બધા બહુ લાંબા મુદ્દાઓ પણ નથી કે જે યાદ રાખવા મુશ્કેલ પડે એવું પણ નથી. તો ખૂબ ટૂંકા મુદ્દાથી આને આપણે યાદ રાખી શકીએ છીએ. અને વારંવાર ફરીને વાત એક જ આવે છે કે આટલી તૈયારી કર્યા પછી પણ આત્મવિશ્વાસ સાથે તો પરીક્ષામાં આપણે બેસવું જ પડશે. એક વખત યાદ રહી ગયા પછી એનું વારંવાર રિવિઝન પણ કરવું પડશે. અને જો આત્મવિશ્વાસ સાથે જ આ બધું કરીએ તો જ પરીક્ષામાં આ કામનું છે. અને એ પણ પોતાની જાત પર. રાખ ભરોસો ખુદ પર, સાને શોધે છે ફરિશ્તાઓ. રાખ ભરોસો ખુદ પર, સાને શોધે છે ફરિશ્તાઓ. સમુદ્રમાં ઉડતા પક્ષીઓ પાસે ક્યાં હોય છે નકશાઓ. તોય સાંજ પડે શોધી લે છે પોતાના રસ્તાઓ.
તો આવા આત્મવિશ્વાસ સાથે આપણે પણ આ ભાષા સાહિત્યને યાદ રાખીએ. આશા રાખું છું આવનારી પરીક્ષાઓ માટે તૈયારી કરવા માટે આપણને ખૂબ જ ઉપયોગી બનશે. થેન્ક યુ. ધન્યવાદ. અમદાવાદ.